નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર વિસ્તાર 7ની અંદર આવેલા મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પરેશાન. ચાંદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલી રોડ ઉપર આહિર સમાજની છાત્રાલય અને અન્ય સ્કૂલોની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા રાધનપુર આપી રહી છે આમંત્રણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ અને રહીશો ભોગવી રહ્યા છે હાલાકી. આ વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનું નિવાસસ્થાન આવેલ હોય, મામલતદાર શ્રી અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર રહેતા હોય. આ વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ઉપર પાણી ભરાઈ રહેતા લોકો ગંદા પાણીમાં વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ લાદવા માટે અલગ અલગ પ્રકારના પ્રચારો કરી રહી છે, તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 10-15 દિવસથી આપણા ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા એવું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે ચાંદીપુરમ વાયરસ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભરડો લઈ લીધો છે. છતાં અમારી રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર સમાજનું મોટું ભવન મુરલીધર વિદ્યાલય ભટિયારાય કિરણ મંડળ દ્વારા 200 બાળકો હોસ્ટેલમાં રહે છે અને કેજીથી કરીને ધોરણ 9 સુધીના બાળકો અહીં અભ્યાસ કરે છે. અને છતાં સરકારે મોટા મોટા પોકળ દાવા કરે છે કે અભિયાન ચલાવો, ચાંદીપુરા વાયરસથી બચાવો ને આ બધું કરો. અમારે આ બધી ગંદકી ગટરો અને આ બાળકોને અવારનવાર હાલાકી પડે છે અને આવાના ખાડા કબૂચિયા અને 24 કલાક ગટરનું પાણી ભરેલું છે. કેવીડનું અમારે ઉપાય કરવો, વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર સાંભળતી અમારું નથી. વારંવાર અમે અરજી રિપોર્ટો પણ આપ્યા છે અને અવારનવાર મીડિયા સંપર્ક પણ આવી ડોર અવારનવાર નિવેદનો આપ્યા છે, છતાં ધ્યાને કોઈ લીધું નથી આજ દિન સુધી. શું નામ તમારું? આયર રાજુભાઈ ભુલાભાઈ, ગૃહપતિ શ્રી ભટિયારાય કિરણ મંડળ રાધનપુર. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.